ધાનેરાના શેરપુરા વિસ્તારમાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા હોય આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ। અહેવાલ જોરા સોલંકી, બનાસકાંઠા, ધાનેરા। અગાઉ પણ ગંદકીના હિસાબે ધાનેરામાં 5-6 વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો હતો, જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા। એ જ પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટરોનું પાણી નીકળે છે કે જેનો કોઈ નગરપાલિકા આજ સુધી શુદ્ધા નથી લેતી। લોકો ત્રાહિમ થઈ ગયા છે, છતાં પણ નગરપાલિકાના કાન આડા કુંબડા ભરાયેલા છે। તો શા માટે એવું લોકો સાથે ઓરમાનું વર્તન કરે છે? કેમ કે સલમ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે। તો નગરપાલિકાને એ પણ જ્યારે વેરા ઉઘરાવવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે, અને જ્યારે વેરા ઉઘરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી? એ સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે। તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર, શેરપુરા વિસ્તારની અંદર જે હાલ હું જે નજરે દ્રશ્ય જોઈ રહ્યો છું, ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે અને એટલી ગંધ મારે છે કે જે બીમારીનું ભય ફેલાવે છે। તો તાત્કાલિક ધોરણે, સત્વરે ધોરણે આની કામગીરી કરી અને એનો નિકાલ કરવો જોઈએ। આજે અમે શેરપુરા વિસ્તારની મુલાકાત લીધી। આજે અમે શેરપુરા વિસ્તારની મુલાકાત લીધી અને એની અંદર અહીંયા લોકોને પાણી ગંદકી ભર્યું આવે છે પીવા માટે, અને એનો આ બાટલો સબૂતમાં છે। બાટલો બતાવીએ છીએ અમે આ લાઈવમાં, બરાબર કે આ બહેરાઓ બિચારી રજૂઆત કરીને નગરપાલિકાઓના થાકી ગઈ, છતાં પણ આજ સુધી નગરપાલિકા કંઈ ધ્યાન નથી દોરતી। તો શું આ વિસ્તારને ફરીથી કોલેરાગ્રસ્ત અને કરવો છે? ફરીથી અહીંયા ઝાઝા પ્રમાણમાં મૃત્યુ કરવા છે? નગરપાલિકાએ આટલું ધ્યાન નથી આપતી, વેરા લેવા માટે તત્પર થાય છે અને સુવિધા આપવા માટે કેમ તત્પર નથી રહેતી? ધાનેરા નગરપાલિકાના અણઘડ વહીવટ છતો થાય છે। ધાનેરાની ઘણી સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે। આજે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। રોડ ઉપર પાણીની રેલમછેલ, બાજુમાં આંગણવાડી આવેલી છે, નાના ભૂલકાઓ ખરેખર નગરપાલિકાની ઘોર નિંદ્રામાં કુંભકર્ણની સૂતી એવું લાગે છે। ધાનેરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માત્ર ને માત્ર કમિશન ક્યાં મળે છે એમાં રસ છે, એમને કામમાં રસ નથી। જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય। આપ જોઈ શકો છો, ધોળા દિવસે, ખરાબ બપોરે ને ઉનાળામાં આજે રોડ ઉપર પાણી રેલમછેલ થઈ રહ્યું છે। આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે? ખરેખર નગરપાલિકા એમને માણસ નથી કરતી એવું લાગે છે। જો નગરપાલિકા 2 દિવસમાં ગટરનું કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકાફોડ કાર્યક્રમ આવશે। અને બહેનોનો આક્રોશ ખૂબ છે। કદાચ પરિસ્થિતિ વિકટે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમને ભગવાને સત્તા આપી છે તો સત્તાનો સદુપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો। માત્ર તમે કમિશનમાં રસ મત રાખો। સરકાર તમને પગાર શેનો આપે છે? થોડા ઘણી જો તમારામાં શરમ બચી હોય તો ધાનેરા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન બનાવી શકો તો કાંઈ નહીં, પણ ધાનેરાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્ન કરવો એ મારી વિનંતી છે। નગરપાલિકાનો મતલબ એવો થાય છે કે નળ, પાણી ને ગટર, પરંતુ ધાનેરામાં આનું ઉલટું જ છે। ધાનેરા નગરપાલિકા વેરા વસૂલવામાં અને એમને ક્યાં કમિશન મળે છે એમાં રસ સીધો લાગે છે, એ વાત 100% સાચી થાય છે। ધાનેરા શહેરની અંદર શેરપુરા વિસ્તારમાં અને ઘણી બધી જગ્યા ઉપર ગટરાઓ ઉભરાય છે। પીવાનું પાણી પણ તમે જોઈ શકો છો કે ખરેખર આ કપડ ધોવાનો પણ યોગ્ય નથી એવું ઘણા વિસ્તારમાં પાણી આવે છે। અગાઉ પણ ધાનેરાની અંદર ગંદકીના લીધે કોલેરા ફાટી નીકળ્યો હતો અને એની અંદર ઘણા માનવીઓ જીવ ગુમાવ્યા છે। તંત્ર અને સરકારને મારી વિનંતી છે કે ધાનેરા નગરમાં રોગચાળો ફાટે એ પહેલા જે ગટર ઉભરાતી હતી ગટર વ્યવસ્થિત કરે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે। નહીતર 2 દિવસમાં બહેનો અને ધાનેરાની જનતા નગરપાલિકાને સમય આપે છે અને જો 2 દિવસની અંદર
પાલિકા દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને આ આંદોલનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થશે તે નગરપાલિકા ચીફ ઓફિસર અને લાગતા વળગતા અધિકારીઓની રહેશે. કાળુભી તરક ધાનેરા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.